ગુજરાતના એક નાનકડા ગામમાં રમેશભાઈ ખેડૂત રહેતા. બાળપણથી જ જમીન સાથે તેમનું જીવનું જોડાણ હતું. પરંતુ વર્ષોથી વરસાદની અછત, મોંઘા ખાતર દવા અને દલાલોના શોષણથી ખેતીમાં નુકસાન થતું. એક દિવસ ગામમાં કૃષિ અધિકારી આવ્યા. તેમણે રમેશભાઈને કહ્યું, જો તમે ખેતીમાં નવો રસ્તો અપનાવો તો નફો ચોક્કસ મળશે. રમેશભાઈએ હિંમત કરી અને અડધી જમીન પર જૈવિક ખેતી શરૂ કરી. રસાયણ છોડીને તેમણે ગાયનું ખાતર, દહીં છાશ અને કુદરતી દવા વાપરી. શાકભાજી ઉગાડી સીધી નજીકના શહેરની હાટમાં વેચવા લાગ્યા. ગ્રાહકોને તાજી, સ્વાદિષ્ટ અને ઝેરમુક્ત શાકભાજી ખૂબ ગમી. ધીમે ધીમે તેમનો વિશ્વાસ વધ્યો, આવક વધી અને ગામમાં તેઓ જૈવિક ખેડૂત તરીકે પ્રસિદ્ધ થયા. આજે રમેશભાઈ પોતાના ગામના અન્ય ખેડૂતોને પણ કહે છે, ખેડૂત જો બદલાય તો ખેતી બદલાય, અને ખેતી બદલાય તો આખું ગામ બદલાય.